તો અધિકારીઓએ ખાલી અમને આશ્વાસન આપ્યું છે, ઈ એવું આપ્યું છે કે હોળી સુધી તમે ચાલી શકો એવું થઈ જશે. હવે અમે એમના આશ્વાસન ઉપર ભરોસો રાખીને અત્યારે બધા લેડીઝ, બધા છોકરાઓ, બધા જેન્ટ્સ બધા જઈએ છે અને જોઈએ છે એ લોકો એમના શબ્દો ઉપર કેટલા ખરા ઉતરે છે. અને પાછું જો આવું થયું, કાલથી જે કામ કરવા આવે છે કારીગરો એ ન આવ્યા તો અમે બધા કાલે મેઇન રોડ બંધ કરશું અને કોઈ જ ઊભા થશે નહીં, બધા બેઠા રહેશે. અને એ લોકો માટે એટલું એ લોકોને સમજવું જોઈએ કે અહીંયા બધા ગઈઢા બુઢા રહીએ છે, બધા સ્કૂલવાળા રહીએ છે, તો આ રોડ મેઇન રોડ છે તો એ થોડોક સરખો કરી દેવો જોઈએ. અત્યારે તમે રોડ ઉપર નીકળો, નકરા મચ્છર છે, તમારા ઘરમાં નકરા મચ્છર છે, નકરા ગટરના પાણી છે, કોઈ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી. બધાના બાઇક, બધાના સ્કૂટર, બધું સામેની બાજુ બીજી શેરીઓમાં પાર્ક કરવું પડે છે, એની કોઈ સેફટી ન હોય આપણે બીજે પાર્ક કરીએ એટલે અત્યારે જોઈએ હવે આ લોકોએ અમને એવું આશ્વાસન આપ્યું છે, આગળ શું થાય છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા માધાપર શેરી નંબર 2માં સીસી રોડ તથા ડ્રેનેજનું કામનું મંજૂરી મળેલી હતી. જે અંતર્ગત પહેલાં ડ્રેનેજ લાઇનનું લેઇંગનું કામગીરી પૂર્ણ કરેલી હતી. ત્યારબાદ રોડ માટેના બોક્સ કટિંગની કામગીરી સ્ટાર્ટ કરેલી હતી અને હાઉસ ચેમ્બરની કામગીરી બાકી હતી. કેમ કે હાઉસ ચેમ્બરનું જો કનેક્શન અત્યારથી કામ નાખી તો એમાં હાઉસ કનેક્શનના પાઇપ તૂટવાની વળી બોક્સ કટિંગ દરમિયાન તૂટવાના પ્રશ્ન આવે છે. જેથી હાઉસ કનેક્શનની કામગીરી બાકી હોય જેના કારણે લોકોને ગટરના પાણી રહ્યા છે અત્યારે ઓપન ગટરમાં સ્ટાર્ટ હતા. એટલે કાલથી આપણે હાઉસ કનેક્શનની કામગીરી સ્ટાર્ટ કરી દેવાની છે અને ત્યારબાદ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે એવી અમે એને ખાતરી આપેલી છે.